નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. પણ આ માત્ર એક તારીખ નથી, આ એક મોકો છે, એક યાદ પાવાનો દિવસ છે કે આપણી સાચી સંપત્તિ શું છે. અને જવાબ વેલ, એ તો હંમેશા એક જ હોય છે, આપણું સ્વાસ્થ્ય. તો ચાલો આજે આના પર થોડી વધુ વાત કરીએ. ચાલો શરૂઆત જ એક સવાલથી કરીએ. આપણે ક્યારે વિચાર્યું છે કે સ્વસ્થ હોવાનો મતલબ શું? શું એનો અર્થ એટલો જ છે કે આપણને શરદી, ખાંસી કે તાવ નથી? કે પછી વાત એનાથી ઘણી ઊંડી છે? ચાલો આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલા એ સમજી લઈએ કે આ વિશ્વ આરોગ્ય દિવસ છે શું? આ દિવસ કેમ ઉજવાય છે, ક્યારથી ઉજવાય છે અને એનો અસલી હેતુ શું છે? હા, દર વર્ષે 7 એપ્રિલના રોજ આખી દુનિયામાં હેલ્થ વિશે એટલે કે આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ એક ગ્લોબલ મૂવમેન્ટ જેવું છે જે આપણને સૌને યાદ અપાવે છે કે આપણા સ્વાસ્થ્યને સૌથી પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ. પણ 7 એપ્રિલની તારીખ જ કેમ? એની પાછળ પણ એક ખાસ કારણ છે. વાત છે 1948ની. આ જ દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOની સ્થાપના થઈ હતી. અને બસ આ ઐતિહાસિક દિવસની યાદમાં જ દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે. ઓકે, તો આપણે હેલ્થ કે સ્વાસ્થ્ય શબ્દ તો વાપરીએ છીએ, પણ એનો સાચો મતલબ શું થાય છે? જ્યારે WHO કમ્પ્લીટ હેલ્થની વાત કરે છે ત્યારે એનો ઇશારો કઈ તરફ હોય છે? ચાલો આ કન્સેપ્ટને જરા બારીકાઈથી સમજીએ. જો વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે સ્વાસ્થ્યનો અર્થ માત્ર બીમારી કે રોગની ગેરહાજરી નથી. અને આ વાત ખરેખર સમજવા જેવી છે. કમ્પ્લીટ હેલ્થ એટલે એવી સ્થિતિ જેમાં આપણે શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે પણ સંપૂર્ણપણે સારા હોઈએ. એટલે કે એને 3 મુખ્ય પિલર પર જોઈ શકાય. પહેલું, આપણું શરીર ફિટ હોવું જોઈએ. બીજું, આપણું મન શાંત અને સ્વસ્થ હોવું જોઈએ. અને ત્રીજું, આપણા સામાજિક સંબંધો પણ સારા હોવા જોઈએ. જ્યારે આ ત્રણેય વસ્તુઓ બેલેન્સમાં હોય ત્યારે જ આપણે ખરા અર્થમાં હેલ્ધી કહેવાઈએ. તો હવે સવાલ એ થાય કે આ બેલેન્સ લાવીએ કઈ રીતે? આ સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ રોજિંદા જીવનમાં એને ઉતારો કઈ રીતે? ચાલો એક હેલ્ધી લાઇફસ્ટાઇલ માટેની કેટલીક ચાવીરૂપ આદતો પર એક નજર કરીએ. જુઓ, કોઈ રોકેટ સાયન્સ નથી, બસ આ 4 સિમ્પલ વાતો છે જે આપણા જીવનનો પાયો છે. સારો પૌષ્ટિક આહાર, શરીરને એક્ટિવ રાખવા માટે થોડો વ્યાયામ, શરીર અને મગજને રિચાર્જ કરવા માટે પૂરતી ઊંઘ, અને હા, મનની શાંતિ. જ્યારે આપણે સારા આહારની વાત કરીએ તો એનો મતલબ એ છે કે આપણે આપણા શરીરને બેસ્ટ ફ્યુલ આપી રહ્યા છીએ. તાજા ફળો, લીલા શાકભાજી અને દિવસભર પૂરતું પાણી પીવું, આ એવી નાની નાની આદતો છે જે આપણા એનર્જી લેવલમાં મોટો ફરક લાવી શકે છે. આજકાલની જે ભાગદોડવાળી જિંદગી છે ને, એમાં મનને શાંત રાખવું એ સૌથી મોટો પડકાર છે. અને અહીંયા જ યોગ અને ધ્યાન જેવી આપણી પ્રાચીન પદ્ધતિઓ કામે લાગે છે. એ માત્ર સ્ટ્રેસ ઓછો નથી કરતી, પણ મનને સ્થિરતા આપે છે. યાદ રાખજો, શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. ઓકે, તો અત્યાર સુધી આપણે આપણી પર્સનલ હેલ્થની વાત કરી, પણ ચાલો હવે થોડું મોટા પિક્ચર પર નજર કરીએ. કારણ કે સ્વાસ્થ્ય એ માત્ર કોઈ એક વ્યક્તિની પસંદગી નથી, એ તો દરેક મનુષ્યનો મૂળભૂત અધિકાર છે. આ એક એવી કડવી હકીકત છે જેના પર આપણે વિચારવું જ રહ્યું. આજે પણ દુનિયામાં કરોડો લોકો એવા છે જેમને સામાન્ય આરોગ્ય સેવાઓ પણ નથી મળતી. સારી ટ્રીટમેન્ટ મેળવવી એમના માટે એક લક્ઝરી છે, અધિકાર નહીં. અને બસ આ જ કારણ છે કે વિશ્વ આરોગ્ય દિવસ આટલો મહત્વનો છે. એ આપણને સૌને યાદ અપાવે છે કે આપણી એક સામૂહિક જવાબદારી છે. આપણે એક એવી દુનિયા બનાવવાની છે જ્યાં દરેક વ્યક્તિને, એ ભલે ગમે ત્યાં રહેતી હોય, સારી હેલ્થ કેર મળી રહે. અને અંતે પેલી જૂની પણ સોના જેવી કહેવત, હેલ્થ ઇઝ વેલ્થ, આરોગ્ય જ સાચી સંપત્તિ છે. કારણ કે જ્યારે આપણું શરીર અને મન સાથ આપતા હોય ત્યારે જ આપણે જિંદગીને પૂરેપૂરી માણી શકીએ છીએ અને આપણા સપનાઓ તરફ દોડી શકીએ છીએ. તો બસ આજના દિવસ પર આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણા પોતાના માટે, આપણા પરિવાર માટે અને આપણા સમાજ માટે એક હેલ્ધી ભવિષ્ય બનાવવામાં આપણી શું ભૂમિકા હોઈ શકે, આના પર વિચારવું એ જ આ દિવસની સાચી ઉજવણી છે. સ્વસ્થ રહો, ખુશ રહો.